વેલકમ ટુ માય ચેનલ। ઇડલી સંભાર તો બધાને ભાવતો જ હોય છે, પણ આજે ઇડલીને નવા ટચ સાથે બનાવીએ તો આજે આપણે તંદૂરી ઇડલી બનાવી લઈએ। જો તમને મારી આ રેસીપી ગમે તો એને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો કે જેથી મારી ચેનલ પર નવી નવી વાનગી તમારા સુધી પહોંચી શકે। તો ચલો આપણે રેસીપીની શરૂઆત કરીએ। એના માટે આપણે એક ઇડલી લીધી છે અને ઇડલીને મેં સવારે બનાવી હતી એ ટાઈપની લીધેલી છે। હવે મેરિનેશન માટે આપણે તેલ લીધું છે। તેલમાં લાલ મરચું એને સરસ મિક્સ કરી દઈએ। કાશ્મીરી લાલ મરચું લેવાથી મેરિનેશનનો કલર સરસ આવે છે। એમાં હળદર, ધાણા જીરું, ગરમ મસાલો, આદુ અને લસણની પેસ્ટ, મોરું, દહીં બધાને મિક્સ કરી લઈએ દહીં સાથે। દહીંવાળું મિશ્રણ રેડી થઈ ગયું છે। એમાં 1 ચમચી બેસન એડ કરી લઈએ અને એને બી સરસ મિક્સ કરી લઈએ। તમે જોઈ શકો છો કે એકદમ પ્રોપર થિકનેસ આવી ગઈ છે। એટલે આમાં આ રીતે ઇડલીને બધી સાઈડથી આપણું મેરિનેશન લાગી જાય એ રીતે પ્રિપેર કરી અને સાઈડ કરી લઈએ અને એ રીતે બધી ઇડલીને રેડી કરી લઈએ। બધી ઇડલી રેડી થઈ જાય એટલે એને 5 મિનિટ રેસ્ટ આપી લઈશું। ત્યારબાદ આ રીતે તમે બાર્બીક્યુ ડાયરેક્ટ બી કરી શકો છો ને બાર્બીક્યુ સ્ટીક હોય તો તમે ડાયરેક્ટ ફ્લેમ પર બી કરી શકો છો। હું અત્યારે આ રીતે ને કરી રહી છું અને 2 સ્ટીકથી ચેન્જ કરી અને બંને સાઈડથી સરસ કૂક કરી લઈશું। આ રીતે બધી ઇડલી પ્રિપેર કરી લઈએ। તો આપણી તંદૂરી ઇડલી રેડી થઈ ગઈ છે। મેં કોકોનટ ચટણી સાથે સર્વ કરી છે। આ રેસીપી તમે એઝ અ સ્ટાર્ટર બનાવો, ઘરે ગેસ્ટ આવે તો, અને કેવી લાગી કોમેન્ટમાં જણાવો। આવી બીજી રેસીપી સાથે ફરી મળીશ। આવજો। જય શ્રી કૃષ્ણ।